એક ગામમાં એક મજૂર અને એક શેઠ બંને રહેતા. મજૂર પોતે ખૂબ મજૂરી કરતો, મહેનત કરતો અને પોતાનું ગુજરાન ચલાવતો. અને શેઠને પૈસાનો બહુ જ અભિમાન. શેઠના મનમાં એવું કે મારા જેટલો પૈસો કોઈ પાસે છે જ નહીં. અને ખૂબ અભિમાની શેઠ. એમાં એક દિવસ શેઠના ઘરે કંઈક કામ કરવાની મજૂર માટે જરૂર પડી. તો શેઠ ગામમાંથી મજૂરને બોલાવ્યો. મજૂરનું નામ હતું મોહન. મજૂર ખૂબ ઈમાનદાર વ્યક્તિ. પોતે મજૂરી કરતો, પરંતુ બેઈમાનીનો એક રૂપિયો પણ એ પોતે રાખતો નહીં. પોતે પોતાની મહેનતનું જ લેતો. અને શેઠ ખૂબ એમ કહેવાય કે ચાલાક. તો તેને મોહનને કીધું કે મારે ત્યાં તમે કામ કરવા આવો, પરંતુ તમે જેટલું કામ કરો એટલું મહેનતાણું હું તમને આપીશ નહીં. પેલું મોહન કે એવું કેમ શેઠ? તો કે બસ એટલું મહેનતાણું હું તમને નહીં આપી શકું. તમારી જે કંઈ હાજરી હોય એના કરતાં હું તમને અડધી હાજરી આપીશ, અને એ અડધી હાજરીમાં તમારે મારે ત્યાં કામ કરવું. મોહનને સત્તા આ પાડી. ચાલો કાંઈ વાંધો નહીં, તમે ખુશ એમાં હું ખુશ. મોહને સવારથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી કામ કર્યું. પછી હિસાબ દેવાનો સમય થયો ત્યારે શેઠે એને અડધો હિસાબ આપ્યો, અડધી હાજરી આપી. મોહન સત્તા લઈ અને ચાલતો થયો. આ ઘટના એ ગામવાળાએ જોઈ. અને ગામવાળાને થયું કે આવું કેમ? આખો દિવસ કામ કર્યું છતાં અડધી હાજરી, આ તો અન્યાય છે. છતાં આ વ્યક્તિ મોહન કંઈ બોલ્યો કેમ નહીં? ત્યારે ગામ લોકોએ મોહનને પૂછ્યું કે તું કેમ કંઈ ન બોલ્યો? તને અડધી હાજરી આપી છતાંય તું કંઈ ન બોલ્યો? ત્યારે મોહને સરસ મજાનો જવાબ આપ્યો કે મને માણસ કરતાં મારી મહેનત પર ભરોસો છે. મને આજે નહીં તો કાલે મને મારું મહેનતાણું મળી જશે. આ સાંભળીને શેઠ હસવા લાગ્યા. અને શેઠ ધિક્કાર કરવામાં એની પર ધિક્કાર કરવા લાગ્યા. એમ કે આવું તો બધું બોલે કરે, કંઈ ના થાય. પછી રાત્રે શેઠ સૂતા હતા અને એને સૂતા સૂતા મનમાં એક જ વિચાર આવ્યો કે મેં પેલા મજૂરની હાજરી અડધી દીધી. સર, મને બહુ અફસોસ થાય છે, શું કરું? અને ખૂબ મનની અંદર વલોપાત કરવા લાગ્યો. એને પોતાને જે ભૂલ કરી છે એનો અચાનક એને અફસોસ થયો. ખૂબ પોતે પારાવાર પસ્તાયો. આખી રાત શેઠ ઊંઘ્યો નહીં. અને પેલો મોહન જે મજૂરી કરીને થાક્યો તો ખૂબ, એ તો સરસ મજાનું એક ટકનું ખાઈ અને આરામથી એક જ ઊંઘમાં એનો સવાર થઈ ગઈ. સવારે ફરી પાછો મોહનને બોલાવ્યો શેઠે કે મોહનભાઈ, તમારી આ હાજરી મેં તમને અડધી આપી હતી, આ તમારી પૂરી હાજરી. ગઈકાલની અડધી હાજરી મેં તમારી કાપી હતી, એના બદલે હું તમને પૂરી હાજરી આપું છું. ત્યારે મોહને કહ્યું કે શેઠ, એવું કેમ? ખાલી અડધી હાજરી આપી, આજે પૂરી હાજરી આપી દીધી મને? તો કે મને મારી ભૂલનો અફસોસ થયો, મને પસ્તાવો થયો. શેઠે એવું કહ્યું કે મને મારી ભૂલનો પસ્તાવો થયો. અને એ પસ્તાવો મને એવું થયું કે મારે તારી મહેનતનું રાહ રાખવું જોઈએ. એટલા માટે થઈ અને મેં તને પૂરી હાજરી આપી કે તે તારી મહેનત કરી છે, પૂરા દિલથી મહેનત કરી છે, તો મારે તને પૂરા પૈસા આપવા જોઈએ. ત્યારે મોહન ખૂબ ખુશ થઈ ગયો. અને મોહન એને જે આ શેઠ પાસેથી અડધી હાજરી લીધી અને છતાં કંઈ ન બોલ્યો. તો આ વાત પરથી આપણને એક જ વસ્તુ શીખવા મળે છે કે દોસ્તો, મહેનત કરેલી ક્યાંય વ્યર્થ જતી નથી. હંમેશા ફળ આપણને મળી જાય છે. જો શેઠ અભિમાની હોવા છતાં પીગળી ગયો, અભિમાન રાજા રાવણનો નહોતો રહ્યો, તો રૂપિયાનું કે બીજા અન્ય કોઈ લોકોનું શું અભિમાન રહેશે? માટે આપણે ક્યારેય કોઈ વાતનું અભિમાન ન રાખીએ. જ્યાં પણ જેટલી મજૂરી, દાઢી કે કંઈ પણ હોય એને વળતર રૂપિયા આપણે આપી દઈએ. ક્યારેય કોઈનું એમ કહેવાય કે બેઈમાનીનું ના રાખીએ. માણસ પર ભરોસો કરતાં પહેલાં આપણે આપણી મહેનત પર ભરોસો કરી અને જો આગળ વધીએ તો જીવનની અંદર ચોક્કસ આગળ વધીએ. દોસ્તો, વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય સીતારામ.